કેમ છો મિત્રો? જ્યોતિષ કિચનમાં આજે તમારું સ્વાગત છે. આજે આપણે બટાકાની જારીવાળી વેફર બનાવીશું. શિવરાત્રિ જાય અને હોળી આવે એની વચ્ચે આપણે બટાકા બહુ સારા મળતા હોય છે અને આ જ ખરો ટાઈમ છે જ્યારે આપણે બટાકાની વેફર બનાવીને અને 12 મહિના સુધી સ્ટોર કરી શકીએ છીએ. આ વેફર ખૂબ જ સરસ બને છે, એકદમ સફેદ દૂધ જેવી થાય છે. એમાં આપણે ફટકડીનો ઉપયોગ પણ નથી કરવાના. જો આ રીતે તમે વેફર બનાવશો તો તમારી વેફર આખું વરસ આવી સફેદ જ રહેશે. ચાલો આપણે વેફર બનાવવાનું શરૂ કરીશું. જુઓ, તેના માટે મેં અહીંયા બટાકા લીધા છે, જે સાઇઝમાં થોડા મોટા લેવાના છે અને અમારા ગુજરાતમાં આને લોકર બટાકા કહે છે, કે જે ગોલાકાર હોય છે અને મોટા હોય છે. એ અંદરથી સફેદ હોય છે. આ બટાકામાં સ્ટાર્ચનું પ્રમાણ ખૂબ ઓછું નીકળે છે, એટલે કે ધોઈએ છીએ ત્યારે તે સફેદ પાણી ઘણું ઓછું નીકળે છે. આ બટાકાને આપણે પહેલાં પાણીમાં નાખી ધોઈ નાખવાના છે. ધોઈને પણ પાણીમાં જ રાખવાના છે. વેફર પાડવા માટેનું મશીન આપણે થાળીમાં લઈશું અને થાળીમાં પણ આપણે થોડું પાણી લઈશું, કે જેથી કરીને આપણી જે વેફર પડે તે નીચે સરકી જાય. અને જુઓ, આ બટાકાને એક વખત સીધો અને એક વખત એને ત્રાંસો કાં તો આડો કરીને તમારે આ રીતે એને સ્લાઇઝરમાં ઘસવાનો છે, કે જેથી કરી અને આપણી કાણાવાળી વેફર તૈયાર થઈ જાય. જુઓ, મેં અડધો બટાકો ઘસ્યો છે. એક જ બટાકામાંથી ઘણી બધી વેફર તૈયાર થાય છે. જુઓ, બટાકો મોટો છે સાઇઝમાં, તો કેટલી સરસ આપણી વેફર તૈયાર થઈ છે. જુઓ, થાળીમાં દેખાય જ છે એ પાણી કેવું દૂધિયા કલરનું થઈ ગયું છે. હવે આપણે આ પાણીને બદલી નાખવાનું છે, કે જેથી કરીને એક વખત આપણી વેફર આમાં જ સાફ થઈ જાય. ફરી આપણે એમાં નવું પાણી લઈ અને કરીશું. હવે આ જે વેફર બનાવી છે એને હું તમને બતાવું. આવી રીતે આપણે હલાવીને એને ઉલટાવીને આપણે એને ધોવાની છે. દરેક વેફરની આજુબાજુથી પાણી પસાર થાય એ રીતે તેને હલાવી લેવાની છે, કે જેથી કરી અને દરેક વેફર ચોખ્ખી થઈ જાય. જે આ સફેદ કલરનું પાણી નીકળે છે તે પારદર્શક દેખાય એવું રહે ત્યાં સુધી આપણે એને ધોવાની છે. લગભગ 4 વખત આપણે એને ધોવી પડે છે. બહારથી પડીકામાં લાવીએ એના કરતાં આ વેફર ઘણી સારી થાય છે. વધારે નહીં, પણ એક વખત કિલો બટાકા લાવી અને ઘરે બનાવવાનો ટ્રાય કરો. જો તમને યોગ્ય લાગે તો ફરી વધારે લાવીને બનાવી શકાય. આ વેફર જો આ રીતે આવી નાની નાની બાબતોને ધ્યાન રાખીને બનાવવામાં આવે તો વેફર આપણી બહુ સરસ બને છે. એકદમ પોચી બને છે, સફેદ બને છે અને ખાવામાં પણ મજા આવે છે. આપણી વેફર ધોવાઈ અને તૈયાર થઈ ગઈ છે. હવે એને આપણે બાફી લઈશું. જુઓ, હું ફરી વખત તમને એકદમ શાંતિથી બતાવું. આ જે સ્લાઇઝર છે એની સીધી લીટી અને આપણો જે બટાકો છે એની આડી લીટી આવે એ રીતે આપણે બટાકાને ગોઠવી અને આ રીતે ઘસવાનો છે. જો તમે બહુ જ ભાર દઈને ઘસશો તો એ ચિપ્સ જે પડે છે તે ઘણી જાડી પડશે. એટલે બહુ ભાર દેવાનો નથી અને એકદમ શાંતિથી આપણે કરવાનું છે. હાથમાં વાગે નહીં તેનું પણ ધ્યાન રાખવાનું છે. જુઓ, કેટલી સરસ બટાકાની વેફર તૈયાર થાય છે. થોડીક કાળજી રાખીને જો કરવામાં આવે તો દરેક વસ્તુ બહુ સરસ થાય છે. હવે આપણે એને બાફવા પાણી મૂકી દઈશું. એ પાણીની અંદર મેં 1 ચમચી મીઠું અને 1 ચમચી ઘી નાખ્યું છે અને ત્યારબાદ આપણી ધોઈને તૈયાર કરેલી વેફર આપણે એમાં ઉમેરી દઈશું અને એને બફાવા દઈશું. અહીંયા આપણે આખું દબાવીને વેફર ભરી નથી દેવાની. થોડું વેફર પાણીમાં તરી શકે તેવું રાખવાનું છે, જેથી કરીને આપણી વેફર તૂટી ના જાય. બહુ જ જો ભરી દેવામાં આવશે તો વેફર હલાવતી વખતે તૂટી જાય છે. હવે આપણે કાઢી લઈશું અને બીજી જે વેફર છે બાફવાની બાકી તે એમાં ઉમેરી લઈશું. આ રીતે વેફરને એક એક કરી અને અલગ કરી સૂકવી લેવાની છે, ગોઠવી દેવાની, કે જેથી કરીને તે સુકાઈ જાય. મેં એને તાપમાં સૂકવી છે એટલે 1 દિવસમાં એ સુકાઈ જશે. પણ જો સગવડ ના હોય તો એ પંખા નીચે પણ આરામથી 1-2 દિવસમાં સુકાઈ જાય છે અને સરસ થાય છે, એકદમ સફેદ.
ઘરે બનાવવાની થોડી મહેનત તો થાય, પણ આપણે શુદ્ધ ખાઈ શકીએ એ ખાતરી. શિવરાત્રિથી હોળીની વચ્ચે તાપ પણ ઘણો સારો પડે છે, તેથી એક દિવસમાં જ જો સવારે કે બપોરે આપણે એને બાફીને સૂકવી હોય તો સાંજ સુધીમાં એ સુકાઈ જાય છે. જુઓ, આપણી વેફર પણ સુકાઈ ગઈ છે. આ રીતે એને ભેગી કરી લેવાની છે. એ કેટલી સરસ એકદમ સફેદ થઈ છે. ખખડે એવી આપણી વેફર તૈયાર થઈ ગઈ છે. આ વેફરને તમે પ્લાસ્ટિકની બેગમાં કાં તો એરટાઇટ કન્ટેનરમાં 12 મહિના સુધી એને સ્ટોર કરી શકો છો. ચાલો આપણે એને તળી પણ લઈએ. તેલ ગરમ થઈ ગયું છે. જુઓ કેવી સરસ સફેદ સફેદ વેફર આપણી તળાઈને તૈયાર થઈ ગઈ છે. હવે આની ઉપર ભભરાવા માટે આપણે એક મસાલો બનાવીશું, જેમાં મેં સંચર, મરચું અને ચાટ મસાલો લીધો છે. તમે તમારી મરજી મુજબની ફ્લેવર આમાં નાખી શકો છો. મીઠું તો આપણે ઓલરેડી થોડુંક નાખેલું જ છે. આ વેફર ખૂબ સરસ બને છે. તમે બનાવો, એન્જોય કરો અને કહો મને કેવી લાગી. થેન્ક યુ ફોર વોચિંગ.